કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? અને અત્યારે આપણે ઘીના અને પ્રોડક્ટના પેકિંગનું કામ ચાલુ કરી દીધું છે અને આજે આપણે કુરિયર કરવાના છે. અને જો અહીંયા બધી પ્રોડક્ટનો ફૂલ સ્ટોક આપણે રેડી કરી અને રાખી દીધેલો છે. અને જો તમારે પણ આપણી કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો અહીંયા હું સ્ક્રીન પર નંબર આપી દઈશ, ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. અને સામે જો આપણા મીનાક્ષી દીદી અને ભાઈ પણ સતત કૃત ક્રીમ જે આ ગઈ પૂનમ ગઈ ત્યારે બનાવેલું છે અને અત્યારે એ લોકો પણ સતત કૃત ક્રીમનું પેકિંગ કરે છે. અને અત્યારે આપણે આવું બધું કામ ચાલુ છે. અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર. તેનો ભાઈ આપણે આવી ગયા છીએ મસ્ત ગૌશાળાએ અને ઘણા સમયથી આવેલા હતા. અને અત્યારમાં આપણે ભાઈ બેઠા છીએ આપણા ગોરાજી પાસે, કેમ કે હમણાં ભાઈ આપણી થોડીક તબિયત વિખાઈ ગઈ છે અને તાવ આવતો એટલે ચડ્યા છે આપણે મસ્ત બોટલ. અને બસ પછી આપણે ગૌશાળાએ આવી ગયા હતા અને અત્યારે મમ્મી મોટા બેન ને બધા આવી ગયા છે ગૌશાળાએ. અને જો ગાયોનો અત્યારનો નજારો જો બધા અલગ અલગ બેઠા છે. અને અહીંયા છે આપણી પાસે ગોરાજી. અમે જો વડીલ આવ્યા. વડીલ જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। कैसे हो? बहुत अच्छे हैं हम। बहुत बढ़िया हो आप? यस। आप मोटे मम्मी के घर पे बैठने गए थे, मैंने ऐसा सुना है। बैठ के आ गए, बड़े पापा के घर पे हम गए थे क्योंकि हमको जाना मेहमान એટલે મહેમાન લાગો अब हम ભાઈ. मेहमान में हमारी गिनती होती है, इसलिए वरना तो हम દિવસોની ગણતરી થાય કે यस કેટલા દિવસ રોકાશું એમ. यस એટલે મમ્મી ફ્રી હતા તો મમ્મી કહે કે ચાલો આપણે જઈ આવીએ, નહીં તરીકે ટાઈમ રહી નહીં રહી. તો અત્યારે આપણે ગાયનું મિલ્કિંગ કરવાનું છે. તમે હજી વાડીએ છો? यस गौशाला? घरे नहीं जवानू? अच्छा नहीं लगता है ना घर पे मुझे. मेरा माइंड फर गया है एकदम. वो गाय है ना मेरे को मार देती है, उड़ाड़ देती है. ઉડાડ દેતી. ખબર નહીં યાને હું લાગતું હોય. હું એક દિવસ આવીને તો મેં આમ કર્યું, આમ કર્યું. તો અત્યારના ભાઈ ગાયને અડતા મને બીક લાગે છે. એવું છે આપણો ગોરા જેવું. હા તો અત્યારના જો ભાઈ ઈ લોકો આવી ગયા અને આપણે મેં તો આરામ જ કર્યો છે. આવી તું અહીંયા આવીને આરામ કર ગોરલ. આ તો આરામ જ કરે ને. કા ગોરા? ગોરાને ખબર છે કા ગોરો કા ગોરું. પછી આપણે ગોરાજી પાસે મસ્ત બેસી ગયા. યા વાતાવરણના લીધે. વાતાવરણની કંઈક ખાચો, આના માટે કંઈક કરો. કરીએ જ છીએ કંઈક. કંઈક કરો, અલગ કરો. અલગ કરીએ છીએ. કાંઈ નહીં એમ મસ્ત છે. એક બે થોડીક પતલી થઈ ગઈ પણ એ તો વાતાવરણ નો સેટ થતું હોય. બાકી નીરણનું ને તો બધું રેડી જ છે. ભાઈ અમે મસ્ત અમારા ઘરના મહેમાનને વાડીમાં આંટો મારવા લઈને આવી ગયા છીએ અને અમારા ઘરના મહેમાન કરી રહ્યા છે ऑब्जर्वेशन. क्या चल रहा है मीनाक्षी जी? कुछ नहीं गाइस, मैं देख रही हूँ हमारी बाड़ी को। हमारी तो अजय हमारी है पर ये लोग घर वाले हैं ना वो बोल रहे हैं हमारी नहीं, पापा की बोलने की। पापा की है, भैया की है, तुम्हारी नहीं है. मेरी भी है. તમે લઈ જાવ છે અમદાવાદ બનાના? બનાના યસ, બનાના સરસ આવી ગયા છે. આમ તને મોટા બેન ઘરની યાદ ક્યારે આવી જાય? બહુ આવી જાય. આવો ટાઈમ થાય ને સાંજનો ટાઈમ, પછી યાદ આવી જાય. પછી શું થાય? પછી કાંઈ નહીં, રોવાનું મન થાય પણ રોઈ ન કે, કારણ કે બધા એ લોકોને મતલબ આપણા સસરાવાળા હોય એ લોકોને એવું થાય કે આ લોકો આને કઈ કમી હશે, આને ગમતું નહીં હોય. હા એને ગમતું નહીં, એને કઈ પ્રોબ્લેમ હશે. પણ એવું કઈ છે હોય નહીં, પણ મતલબ જે આપણું પોતાનું ઘર આપણે એટલા વર્ષ રહ્યા ત્યાં વિતાયા હોય, ઘર તો ઘર હોય એટલે સેટ થઈ જાય. વગર ઘર ઘર નહીં લગતા ને. એવું નહીં, બધા જો ત્યાં આગળ એ બધા છે ને અહીંયા જેવા મસ્તીખોર છે એવું જ બધું છે, પણ તો એ ઘર ઘર છે. ઘર ઘર નહીં લગતા. તો કાંઈ નહીં ભાઈ, આપણે જ્યારે પણ જાશું અમદાવાદ, કેમ કે મોટા બેનને ગામડે તો રહેવાનું હોય નહીં, અમદાવાદ જ હોય. અને કેવું કે અમારે અહીંયા ખીચડો નાખવાનો રિવાજ હોય, પેલો ખીચડો બેનને દે એટલે એ મોટો હોય, જો કે દઈ એકાય જ્યારે આપણે ઓલું કેવું કે યથાશક્તિ પ્રમાણે કળોયનો હક જ હોય બધી વસ્તુ ઉપર. તો એ આવે ગામડે એક બે દિવસ રોકાવાનું હોય, બાકી તો મોટા બેન અમદાવાદ જ રહેવાનું હોય, કેમ કે આપણા જીજુ ને એનું ફેમિલી પૂરું ત્યાં જ છે, ખાલી અહીંયા સાસુ સસરાની લોકો છે. તો મોટા બેન તો હવે થોડાક દિવસના મહેમાન છે અને પાછા જતા રહેશે. મહેમાન હોય કે ન હોય, હર વાતે મહેમાન મહેમાન મહેમાન. એટલે આપણને હવે તો એવું ફીલ કરાવી દે કે આ ઘર આપણે આમ ક્યાંક બીજા ઘરે કેમ આવે, એમ નકડા મહેમાન મહેમાન કીધા. હા એવું. અને કેળા જો ગાઈસ મસ્ત આવી ગયા છે, જો તમે અમને આપજો, લેતા જજો.
અત્યારમાં અહીંયા બધી બહુ મસ્ત ગાયો બાંધેલી છે અને હવે થઈ રહ્યું છે ગાયોનું મસ્ત મિલ્કિંગ. તો મમ્મી બધી ગાયોનું મિલ્કિંગ કરવા માંડ્યા છે અને જે ગૌશાળા એ કામ કરવાવાળા ભાઈ છે તેની રસોઈ પણ બનાવવાની છે. તો મીનાક્ષી દીદી એ ભાઈના રસોઈની તૈયારી કરે છે અને મમ્મીને એ લોકો બધી ગાયના મિલ્કિંગની તૈયારી કરે છે. અને જો કે ગૌશાળાનો અત્યારનો નજારો અને જો બધા વાસરું અહીંયા મસ્ત બાંધેલા છે. અને આપણે જો આ જે પીસીસી કરાયેલું હતું ને એમાં આવી રીતના કરાવી નાખ્યું છે કેમ કે ગાયો ને ભાઈ લપસે નહીં ને એના માટે. નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ. આમાં બહુ પ્રશ્ન થતો હતો ગાયું લપસવાનો. સોમાણું જેવું તે હાવ હવાળું થઈ ગયું. હવે એક ગાય તો અમારી આમાં રહી જ નથી શકતી એટલે આને વહેલી તકે એકદમ ઘીસી પડાવી દીધી છે. અને જાજી ગાયો વૈયા ઉપર છે. માતાજી દયાથી જો આમને લસરે ની તો નકર આમાં હજી કઈક બીજો ખર્ચો આવશે. ઓહો ચિત્તે કેવડી લાગે. એટલે સૂટે એટલે તમને ખાવસ છૂટો ઓલામાંથી એમ. તો અત્યારના ભાઈ મમ્મી અને ભાઈ ગાયોનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે. અને અહીંયા જો બધા મસ્ત ગાયોને અંદર પણ લઈ લીધી છે. નહીં મમ્મી? હા, અંદર અત્યારે લઈ લેવાની. જો આ સુરભી મારી નો લેવા તને અજાણ પડશે. ના ના, હવે સુરભી એવાય છે. હું એવું છે? સુરભી કા કભી કભી મગજ સટક જતા એવું હોય ગાયોમાં. એવું બધું હાલા કરે ક્યારેક ક્યારેક. એને પણ ગુસ્સો આવે, માણસને આવે તેને આવે, એવું કંઈ ન. અને અહીંયા જો મોટા બેન રસોઈ બનાવે. શું બનાવો છો રસોઈ? ખીચડી એની જોડે પ્લાનિંગ નથી કર્યું એમ. તો અહીંયા જો આપણું રસોડું છે અંદર. ચાલો અંદરથી જ બતાવું. મોટા બેન બનાવે છે મસ્ત મસ્ત રસોઈ. અને અહીંયા જો બધું પિત્ત મેળવી દીધું છે. અને શું મેળવું ને હું કાલના બ્લોગમાં તમને ભાઈ ડિટેલ આપી. અત્યારે કાંઈ નહીં. તો તેનો રામ રામ ને સીતારામ. જો અહીંયા આપણું રસોડું છે નહીં ગૌશાળાનું. ગૌશાળા રસોડું. ખીચડી બનાવે મોટા બેન ખીચડી કુકરે મૂકી દીધું. જો આવું કંઈક અમારી ગૌશાળાનું રસોડું છે. અને આવું બધું ચાલે છે ભાઈ. અને ચાલો તો ઘડીક હિસકા ખાઈ થાકી જા હાલીને આવ્યા હતા એવું થયું મોટા બેન. ચાલો હું જાઉં છું. ઋષિબેન ઘરે છે યાર. ઋષિબેન વગર મજા ન આવે. તો અત્યારના ભાઈ ફાઇનલી આપણે ગૌશાળા પહોંચી ગયા છીએ ઘરે. અને આપણા ઋષિતા દીદી બનાવતા હતા મસ્ત થેપલા અને ચટણી બનાવી છે કેમ કે કાલે મેથી લાવતા ને ફ્રેશ. તો ઋષિ દીદી કે આપણે બનાવવાના છીએ મસ્ત થેપલા મેથીવાળા. તો જો અને અહીંયા વડીલ આપણે પકાવે છે થેપલા. મોટા બેન ગૌશાળા લાવ્યા તો ઋષિને કઈ લાવ્યું તને થોડીક હેલ્પ કરાવી દઉં. તો આવા કંઈક આપણે થેપલા મસ્ત રેડી થાય છે. અને કોને કોને મેથીના થેપલા ભાવેતી જરાક કોમેન્ટ કરી દેજો. નહીં મોટા બેન? હા, મેં તો દહીં ને મસ્ત મસ્ત થેપલા ખાઈ લીધા છે. હા, બહુ સોફ્ટ મસ્ત બન્યા છે ઋષિતા દીદીએ. નહીં ઋષિ? લુસી. ચલો તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. જે બી લોકો અમારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.